से टकराते हैं उसे तूफान कहते हैं, जो पहाड़ से टकराते हैं उसे तूफान कहते हैं, और जो तूफान से टकराते हैं उसे युवान कहते हैं। યુવાન કેવો હોવો જોઈએ? જેને સમગ્ર વિશ્વ એક પડકારરૂપ હોય, તે જે કામ હાથમાં લે તે પૂરું કરીને જંપે તેવો તેનો ઉત્સાહ હોય। ઉગતા સૂરજ જેવું લાટ ભર્યું તેજ ઝળહળતું હોય, પરંતુ શું આજના સમયમાં આપણને આવો યુવાન જોવા મળે છે ખરા? આજના યુવાનની વાત કર્યા પહેલા હું તમને ઇતિહાસના પાના ખોલીને એ યુવાન વિશે જણાવવા માંગુ છું કે જેને માતૃભૂમિ માટે પોતાના બલિદાન આપ્યા છે। યાદ કરો મહાભારતનો એક એવો કિરદાર કે જે 182 વર્ષ જીવ્યો, વૃદ્ધ હોવા છતાં પણ તેને સદાયના માટે યુવાન કહેવામાં આવ્યો। હું વાત કરી રહ્યો છું ભીષ્મ પિતામહની, કારણ કે તે જેટલા વર્ષ જીવ્યા તે પોતાના કર્મ ધર્મ નિષ્ઠાથી જીવ્યા। આ છે યુવાન અને આનું નામ છે યુવાની। યાદ કરો મહારાણા પ્રતાપને, છત્રપતિ શિવાજીને, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને, તેને પોતાની પીઠ પર પોતાના પુત્રને બાંધી માતૃભૂમિની રક્ષા કરી હતી। આવી